ગુડ મોર્નિંગ એવરીવન. શું કરો બધા મજામાં ને? ધોરણ 7 વિષય વિજ્ઞાન એમાં જોઈએ હવે આપણે સેમેસ્ટર 2માં 10મું ચેપ્ટરથી સ્ટાર્ટ થશે. એમાં તો 10મું ચેપ્ટર છે સજીવોમાં શ્વસન. શું છે સજીવોમાં શ્વસન એનો ભાગ 1 આપણે જોઈશું. એમાં શું શીખશું તો શ્વસનના પ્રકારો એવું બધું શીખશું આપણે. તો એની પ્રસ્તાવના જોઈએ. મિત્રો, તમે જ્યારે રમત રમો છો અને એકસાથે તમે દોડો છો ત્યારે તમે વધારે ઝડપથી શ્વાસ લ્યો છો. આવું કેમ થાય છે? તમને એક પ્રશ્ન થાય છે કે દોડતી વખતે આપણી શ્વાસ લેવાની ઝડપ કેમ વધી જાય છે? આપણે શ્વાસ શા માટે લઈએ છીએ? આનો જવાબ આપણે આ પાઠમાં ભણીશું. શ્વાસોશ્વાસ એ શ્વસનનો એક ભાગ છે. ચાલો આપણે શ્વસન વિશે શીખીએ. હવે આપણે શ્વસન વિશે શીખવાનું છે. તેમાં પહેલું જ આવશે. શું આવશે શ્વસન વિશે શીખવામાં? તો કે આપણે શ્વસન શા માટે કરીએ છીએ. તો એની પહેલાં આપણે શ્વાસોશ્વાસની ડેફિનેશન શીખશું. તો કે સજીવ દ્વારા શ્વાસ અંદર લેવાની અને બહાર કાઢવાની ક્રિયાને શ્વાસોશ્વાસ કહેવામાં આવે છે. શ્વાસોશ્વાસની વ્યાખ્યા પૂછાઈ શકે. હવે છે આપણે શ્વસન શા માટે કરીએ છીએ એમાં જોઈએ તો કે દરેક સજીવ નાના કોષોનો બનેલો હોય છે. દરેક સજીવ છે એ નાના કોષોનો બનેલો હોય છે. કોષ છે એ સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. પૂછાય કે ખાલી જગ્યા સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે તો કોષ આવશે. સજીવનો દરેક કોષ ચોક્કસ પ્રકારના કાર્યો કરે છે, જેમ કે પોષણ, પરિવહન, ઉત્સર્જન અને પ્રજનન જેવા કાર્યો કરે છે. હવે એના પછી જોઈએ તો કે આ બધા કાર્યો કરવા માટે કોષને શક્તિની જરૂર પડે છે. પરંતુ આ શક્તિ ક્યાંથી આવે છે? શું તમે કહી શકો છો કે તમારા માતા પિતા શા માટે તમને ખોરાક નિયમિતપણે લેવાનું કહે છે? તો કે ખોરાકમાં શું હોય છે? તો કે સંગ્રહિત ઉર્જા હોય છે. શું હોય છે? સંગ્રહિત ઉર્જા હોય છે જે શ્વસન દરમિયાન છૂટી પડે છે. તેથી બધા સજીવો ખોરાકમાંથી શક્તિ મેળવવા માટે શ્વસન કરે છે. શ્વાસોશ્વાસ દરમિયાન આપણે હવા લઈએ છીએ. હવામાં શું હોય છે? ઓક્સિજન હોય છે. ઓક્સિજનની સંજ્ઞા શું થાય? તો કે O2 હોય છે. પછી જ્યારે આપણે શ્વાસમાં ઓક્સિજન અને ઉચ્છ્વાસ દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ એટલે કે CO2 બહાર કાઢીએ છીએ. એટલે શું આવશે? ઓક્સિજન શ્વાસમાં લઈએ છીએ અને ઉચ્છ્વાસ દરમિયાન CO2 બહાર કાઢીએ છીએ. આટલું સમજાઈ ગયું? શ્વાસ અને ઉચ્છ્વાસનું. શ્વાસમાં O2 અને ઉચ્છ્વાસમાં CO2 બહાર કાઢીએ છીએ. તમને પૂછાય કે આપણે શ્વાસમાં ખાલી જગ્યા વાયુનો ઉપયોગ કરીએ છીએ તો કે ઓક્સિજનનો, O2 વાયુનો, અને ઉચ્છ્વાસમાં કયો વાયુ બહાર કાઢીએ છીએ તો કે કાર્બન ડાયોક્સાઇડ એટલે કે CO2 બહાર કાઢીએ છીએ. આ બે વસ્તુ યાદ રાખજો. હવે પછી આપણે જે હવા એટલે કે ઓક્સિજન અંદર લઈએ છીએ તે આપણા શરીરના વિવિધ ભાગોમાં અને દરેક કોષમાં પહોંચે છે. કોષમાં ખોરાકના કણને તોડી ઉર્જા મુક્ત કરવાની પ્રક્રિયાને કોષીય શ્વસન કહે છે. પૂછાય કોષીય શ્વસન એટલે શું? તો કે કોષમાં ખોરાકના કણને તોડી ઉર્જા મુક્ત કરવાની પ્રક્રિયાને કોષીય શ્વસન કહે છે. અને બધા જ સજીવના કોષોમાં કોષીય શ્વસન થાય છે. કોષમાં ખોરાક એટલે કે ગ્લુકોઝનું ઓક્સિજનના ઉપયોગથી દહન થાય કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાં રૂપાંતર થાય છે ત્યારે તેને જારક શ્વસન કહે છે. આની તમારે શોર્ટમાં ડેફિનેશન લખવી હોય તો તમે એમ પણ લખી શકો કે જે પ્રક્રિયા ઓક્સિજનની હાજરીમાં કરવામાં આવે તે શ્વસનને જારક શ્વસન કહે છે. સમજાઈ ગઈ? જારક શ્વસનની ડેફિનેશન ઇમ્પોર્ટન્ટ છે. હવે એનું તફાવત પૂછાય તો એનું સૂત્ર લખી શકો ગ્લુકોઝ કોષમાં. પછી એ પ્રક્રિયા જો ઓક્સિજનની હાજરીમાં થાય છે એટલે એને જારક શ્વસન કહેવાય. ત્યારે શું છૂટવું પડે? કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને શક્તિ. જારક શ્વસન હોય એ ઓક્સિજનની હાજરીમાં પ્રક્રિયા થાય છે એટલે એને જારક શ્વસન કહે છે. હવે પછી બીજું જોઈએ આપણે. શ્વસનના પ્રકારો પૂછે તો 2 પ્રકાર આવશે, જારક શ્વસન અને અજારક શ્વસન. જારક શ્વસનમાં ઓક્સિજનની હાજરી. હવે અજારક શ્વસન જોઈએ તો કોષમાં ખોરાક ઓક્સિજન વગર તૂટે અથવા વિઘટન થાય છે તેનો અજારક શ્વસન કહે છે. એની બીજી ડેફિનેશન જોઈએ તો ઓક્સિજનની ગેરહાજરીમાં જે પ્રક્રિયા થાય છે તે શ્વસનને અજારક શ્વસન કહે છે. તેનું સૂત્ર તો ગ્લુકોઝ ઈસ્ટમાં ઓક્સિજનની ગેરહાજરી ત્યારે શું છૂટવું પડશે? આલ્કોહોલ પ્લસ કાર્બન ડાયોક્સાઇડ પ્લસ પાણી પ્લસ શક્તિ. સમજાણું આટલું? રેડી? જ્યારે ઈસ્ટમાં હોય ત્યારે આલ્કોહોલ છૂટવું પડે છે, એ પણ ઓક્સિજનની ગેરહાજરીમાં. હવે એના પછી આપણે જોઈએ તો કે જ્યારે આપણે મિત્રો એક વાત જાણવી જરૂરી છે કે કેટલાક ઈસ્ટ જેવા સજીવો હવાની ગેરહાજરીમાં જીવી શકે છે
તેને અજારક જીવી કહે છે તેઓ અજારક શ્વસન દ્વારા શક્તિ પ્રાપ્ત કરે છે. તે કેના દ્વારા શક્તિ પ્રાપ્ત કરે તો અજારક શ્વસન દ્વારા. હવે ગ્લુકોઝ ઈસ્ટમાં ઓક્સિજનની ગેરહાજરીમાં આલ્કોહોલ પ્લસ કાર્બન ડાયોક્સાઇડ પ્લસ પાણી પ્લસ શક્તિ, એ આપણો અજારક શ્વસનનું સૂત્ર આવી ગયું. કેમ અજારક શ્વસન છે તો ઓક્સિજનની ગેરહાજરી છે. ઈસ્ટમાં અજારક શ્વસન દરમિયાન આલ્કોહોલ બને છે, તેથી તેનો ઉપયોગ વાઇન અને બિયર બનાવવા માટે થાય છે. પૂછે આલ્કોહોલનો ઉપયોગ તો કે વાઇન અને બિયર બનાવવા માટે થાય છે. આ યાદ રાખજો. ઈસ્ટમાં અજારક શ્વસન દરમિયાન આલ્કોહોલ બને છે અને તેમાંથી વાઇન અને બિયર બનાવવામાં આવે છે. જ્યારે થોડા સમય માટે આપણા શરીરમાં ઓક્સિજનની ત્રુટિ હોય ત્યારે આપણા સ્નાયુઓના કોષો અજારક શ્વસન કરે છે. જ્યારે આપણે ભારે કસરત, દોડવું, વજન ઉચકવું આ બધી ક્રિયામાં વધુ શક્તિની જરૂર પડે છે, પરંતુ આ શક્તિ ઉત્પન્ન કરવા માટે ઓક્સિજનનો પુરવઠો કેવો હોય છે? મર્યાદિત હોય છે. આ સમયે શક્તિની જરૂરિયાત પૂરી કરવા સ્નાયુ કોષોમાં કેવું શ્વસન થાય છે તો કે અજારક શ્વસન થાય છે. હવે એના માટે આપણે પાછું સ્નાયુઓમાં જે ગ્લુકોઝનું સૂત્ર છે તે જોઈશું. તો હવે એનું સૂત્ર આ બનાવવામાં આવે છે, તો જોશો બધા. આઈએમપી છે તો એનું સૂત્ર એમાં આવશે કે ગ્લુકોઝ ન્યુમાં ઈસ્ટ હતું, અહીંયા શું છે? સ્નાયુઓ. યાદ કરો કે ઈસ્ટ હતું ત્યારે શું છૂટું પડતું હતું કે આલ્કોહોલ, કાર્બન ડાયોક્સાઇડ અને શક્તિ છૂટા પડતા હતા. શું હતું? આલ્કોહોલ, કાર્બન ડાયોક્સાઇડ અને શક્તિ. ત્યારે શું હતું? ઈસ્ટ હતું. હવે આમાં છે ગ્લુકોઝમાં શું આવશે? સ્નાયુઓમાં તો કે ઓક્સિજનની ગેરહાજરી પ્લસ લેક્ટિક એસિડ પ્લસ શક્તિ છૂટી પડે છે. અને આ પ્રક્રિયા કેની છે? જારક શ્વસનની કે અજારક શ્વસનની? તો તમે સમજી શકો છો કે અજારક શ્વસનની છે, કારણ કે ઓક્સિજનની ગેરહાજરી છે. તમે ક્યારેય વિચાર્યું છે કે જ્યારે ભારે કસરત અથવા વધારે દાદર ચડો ત્યારે સ્નાયુઓમાં દુખાવો એટલે કે ખેંચાઈ જવું કેમ થાય છે? જ્યારે સ્નાયુઓ અજારક શ્વસન કરે ત્યારે લેક્ટિક એસિડ ઉત્પન્ન થાય છે. કયો એસિડ ઉત્પન્ન થાય? લેક્ટિક એસિડ થાય છે. અને તેના કારણે સ્નાયુ દુખાય છે. તેના કારણે સ્નાયુ દુખાય છે તો કે લેક્ટિક એસિડ ઉત્પન્ન થાય છે, તેના કારણે સ્નાયુ દુખે છે. પછી લેક્ટિક એસિડ છે એ શું થાય લેક્ટિક એસિડનું? તો કે લેક્ટિક એસિડ છે એ ઓક્સિજનની ગેરહાજરીમાં ગ્લુકોઝનું જ્યારે આપણે સ્નાયુઓમાં કન્વર્ટ થાય છે ત્યારે ઓક્સિજનની ગેરહાજરીમાં લેક્ટિક એસિડ અને શક્તિ ઉત્પન્ન થાય છે. તો હવે જ્યારે લેક્ટિક એસિડ છે એ ઉત્પન્ન થયો છે તો લેક્ટિક એસિડ એકઠો થવાને કારણે શું થાય તો કે સ્નાયુઓ ખેંચાઈ જાય છે. આપણે જ્યારે ગરમ પાણીથી સ્નાન કરીએ અથવા માલિશ કરીએ ત્યારે આપણને એ ખેંચાણથી છુટકારો મળે છે, કારણ કે જ્યારે ગરમ પાણીથી સ્નાન અથવા માલિશ કરો ત્યારે શું થાય તો કે જે આપણા સ્નાયુના રુધિરના જે જકડાઈ ગયા હોય એ રુધિર ગંઠાઈ ગયું હોય એ રુધિરનું વહન થાય છે. તેનાથી સ્નાયુઓમાં ઓક્સિજનનું પ્રમાણ વધે છે અને તેનાથી બધો લેક્ટિક એસિડને કાર્બન ડાયોક્સાઇડમાં ફેરવે છે. લેક્ટિક એસિડને કેમાં ફેરવી નાખે છે તો કે CO2માં ફેરવે છે. હવે પછી આપણે શું જોશું તો કે જેમ આપેલું જ છે CO2 અને O2 આપેલું છે. જ્યારે તમે સ્નાન કરો છો અથવા માલિશ કરો છો ત્યારે O2નું પ્રમાણ શરીરમાં વધી જાય છે અને તેનાથી બધો લેક્ટિક એસિડ છે એ લેક્ટિક એસિડને કેમાં કાર્બન ડાયોક્સાઇડમાં એ ફેરવી નાખે છે. હવે આપણે જોઈશું આના પછી શ્વાસોશ્વાસ. શું જોઈશું? શ્વાસોશ્વાસ. તો શ્વાસોશ્વાસ જોતા પહેલાં આપણે એક પ્રવૃત્તિ વિશે શીખીએ, પ્રવૃત્તિ કરીએ. તો કે તમારા નસકોરા અને મોં છે એને ચુસ્ત રીતે બંધ કરો અને ઘડિયાળમાં જુઓ. થોડા સમય પછી શું અનુભવો છો? ક્યાં સુધી તમે બંને બંધ રાખી શકો છો? તમારો શ્વાસ રોકી રાખવાનો સમય નોંધો. તો હવે જે તમે શ્વાસ રોક્યો તેનાથી તો તમે હવે માહિતગાર છો કે લાંબા સમય સુધી શ્વાસોશ્વાસ વિના જીવી શકતા નથી, કારણ કે શ્વાસોશ્વાસ એ આપણા જીવનનો એક પાર્ટ છે, એના વગર આપણે જીવી શકતા નથી. શ્વાસોશ્વાસ એટલે શું થાય તો કે શ્વાસોશ્વાસ એટલે ઓક્સિજનયુક્ત હવા અંદર લેવી. શું થાય? ઓક્સિજનયુક્ત અંદર હવા છે એ અંદર લેવી અને શ્વસનાંગો દ્વારા કાર્બન ડાયોક્સાઇડ હવા બહાર કાઢવી. ઓક્સિજનયુક્ત હવા અંદર લેવાની ક્રિયાને શું કહેવાય? શ્વાસ કહેવાય. પૂછાય શ્વાસની ડેફિનેશન. અને ઉચ્છ્વાસ કોને કહેવાય તો કે કાર્બન ડાયોક્સાઇડ યુક્ત હવા બહાર કાઢવાની ક્રિયાને ઉચ્છ્વાસ કહે છે. શ્વાસ અને ઉચ્છ્વાસની ડેફિનેશન પૂછાઈ શકે. તો શ્વાસ એટલે તો ઓક્સિજનયુક્ત હવા અંદર લેવાની ક્રિયાને શ્વાસ કહેવાય અને ઉચ્છ્વાસ એટલે તો કાર્બન ડાયોક્સાઇડ યુક્ત હવા છે એ બહાર કાઢવાની ક્રિયાને ઉચ્છ્વાસ કહે
છે. એટલું સમજાઈ ગયું? ઓકે ને? ડન. હવે આપણે શ્વાસોશ્વાસ વિશે થોડી વધારે માહિતી મેળવીએ અને પ્રવૃત્તિ કરીએ. 1 મિનિટમાં વ્યક્તિ જેટલી વાર શ્વાસોશ્વાસ કરે છે તેને શ્વસન દર કહે છે. પૂછાય શ્વસન દર એટલે શું? તો કે 1 મિનિટમાં વ્યક્તિ જેટલી વાર શ્વાસોશ્વાસ કરે છે તેને શ્વસન દર કહે છે. શ્વાસોશ્વાસ દરમિયાન શ્વાસ અને ઉચ્છ્વાસની પ્રક્રિયા વારાફરતી થાય છે. એવું ન હોય કે 2 વાર શ્વાસ લઈએ ને 1 વાર ઉચ્છ્વાસ એટલે કે CO2 બહાર કાઢીએ, એવું ન હોય. જેટલી વાર આપણે શ્વાસ લઈએ છીએ એટલી જ વાર આપણે CO2 બહાર કાઢીએ છીએ. શ્વસન એટલે શ્વાસ અને ઉચ્છ્વાસ. શું તમને તમારો શ્વસન દર શોધવો ગમશે? શું તમારે જાણવું છે કે શ્વસન દર સતત છે કે શરીરના ઓક્સિજનના જરૂરિયાત પ્રમાણે બદલાતો રહે છે? હવે એના માટે આપણે પ્રવૃત્તિ કરવાની છે. આપણે પ્રવૃત્તિ દ્વારા જાણવાનું છે. હવે પ્રવૃત્તિ જોઈશું એના માટે, શ્વસન દર માટે. હવે પહેલાં તો બધાને શ્વસન દર એટલે ખબર પડી ગઈ. શું થશે શ્વસન દરની ડેફિનેશન? તો કે 1 મિનિટમાં વ્યક્તિ જેટલી વાર શ્વાસોશ્વાસ કરે છે તેને શ્વસન દર કહે છે. પછી આપણે શ્વસન એટલે શ્વાસ અને ઉચ્છ્વાસ જોયા. તેના માટે એક પ્રવૃત્તિ કરીશું. તો પ્રવૃત્તિ કરીએ તો સામાન્ય રીતે આપણે શ્વાસોશ્વાસની અજાણ હોઈએ છીએ. તો પણ તમે પ્રયત્ન કરો તો શ્વાસોશ્વાસ ગણી શકો છો. તમારે પ્રવૃત્તિ કરવાની છે આ બધાએ ઘરે, શ્વાસોશ્વાસ ગણવાની. તો એવી પ્રવૃત્તિમાં શું છે તે આપણે જોઈએ. સામાન્ય રીતે શ્વાસ લો છો અને શ્વાસ છોડો છો. તમે કેટલી વાર તમે શ્વાસ લો છો અને કેટલી વાર શ્વાસ છોડો છો તે શોધો. શું તમે કેટલીક વાર શ્વાસ લો છો તેટલી જ વાર ઉચ્છ્વાસ છોડો છો? હવે તમારો શ્વસન દર એટલે કે શ્વાસોશ્વાસની સંખ્યા અપોન મિનિટ ઝડપથી ચાલ્યા પછી અને દોડ્યા પછી ગણો. ટૂંકમાં તમે હાવ ધીમેથી ચાલીને જતા હોય ત્યારે તમારે શ્વાસનો દર જોજો, શ્વસન દર. જ્યારે દોડીને ગયા હોય કે એવું વજનવાળું કામ કરીને ગયા હોય ત્યારે તમારા શ્વસન દરની સંખ્યા શું થશે? વધી જશે. એટલે તમારી એ 2 પ્રવૃત્તિ તમારે જાતે કરવાની છે. જ્યારે હાવ આરામની સ્થિતિમાં હોય, ઉઠા હોય કે પછી તમે કામ કરીને બેઠા હોય, સ્પીડમાં દોડીને આવ્યા હોય ત્યારે તમારો શ્વસન દર ગણવાનો છે. જેવી ક્રિયા પૂર્ણ થાય ત્યારે તમારો શ્વસન દર નોંધો અને આરામદાયી સ્થિતિમાં પણ નોંધો. સમજાઈ ગયું બધાને? કરશો ને ઘરે એક્ટિવિટી આ? તમારા અવલોકનો તમારા સહપાઠી સાથે બધી જ પરિસ્થિતિમાં શ્વસન દરની સરખામણી કરો. હવે જે આ ઉપર તમે જે પ્રવૃત્તિ કરી એના ઉપરથી તમને ખ્યાલ આવ્યો જ હશે કે જ્યારે તમે પ્રવૃત્તિ કરશો એટલે ખબર પડી જશે કે જ્યારે વ્યક્તિને શું થાય તો કે વધારાની શક્તિની જરૂર પડે છે ત્યારે તે ઝડપી શ્વાસ લે છે. પરિણામે વધુ ઓક્સિજન આપણા કોષ સુધી પહોંચે છે. હવે સરેરાશ રીતે એક પુખ્ત વ્યક્તિ છે એને આરામની સ્થિતિમાં 1 મિનિટમાં 15 થી 18 વખત શ્વાસ લે છે અને છોડે છે. જ્યારે ભારે કસરત દરમિયાન શ્વસન દર 1 મિનિટમાં 25 વખત જોવા મળે છે. જ્યારે આપણે કસરત કરીએ છીએ ત્યારે માત્ર શ્વાસોશ્વાસ ઝડપી કરીએ છીએ આટલું જ નહીં, પરંતુ આપણે ઊંડા શ્વાસ પણ લઈએ છીએ અને વધુ ઓક્સિજન લઈએ છીએ. જ્યારે આપણે દોડીને આવ્યા હોય ત્યારે તેનો શ્વસન દર કેટલો હોય? ભારે કસરત કરીને આવ્યા હોય ત્યારે શ્વસન દર કેટલો હોય? 1 મિનિટમાં 25 વખત. અને આરામની સ્થિતિમાં હોય ત્યારે 1 મિનિટમાં 15 થી 18 વખત. એટલે એટલું જ નથી, પરંતુ જ્યારે આપણે ઊંડા શ્વાસ પણ લઈએ છીએ અને વધુ ઓક્સિજન ત્યારે પણ લઈએ છીએ. હવે તમને ખબર પડી ગઈ. આરામની સ્થિતિમાં 1 મિનિટમાં 15 થી 18 વખત અને ભારે કસરત દરમિયાન શ્વસન દર 1 મિનિટમાં 25 વખત જોવા મળે છે. અત્યાર સુધીમાં આપણે શ્વસન, કોષીય શ્વસન વિશે ભણ્યા. પછી શ્વસનના 2 પ્રકારો, જારક શ્વસન અને અજારક શ્વસન. 2 વિશે તફાવત પૂછાય અથવા તો 2 માર્ક્સમાં પૂછાય. સમજાવો જારક શ્વસન અને સમજાવો અજારક શ્વસન. એટલું મોસ્ટ IMP છે. આ પ્રવૃત્તિ પછી તમને ખ્યાલ આવ્યો જ હશે કે જ્યારે વ્યક્તિને વધારાની શક્તિની જરૂરિયાત ઊભી થાય છે ત્યારે તે શું કરે તો કે ઝડપી શ્વાસ લે છે. પરિણામે વધુ ઓક્સિજન આપણા કોષો સુધી પહોંચે છે. તે ખોરાકના દહન એટલે કે તૂટવાની પ્રક્રિયાને ઝડપી બનાવે છે અને વધુ શક્તિ મુક્ત થાય છે. શું આના પરથી તમને સમજ પ્રાપ્ત થાય છે કે શારીરિક પ્રવૃત્તિઓ પછી આપણને ભૂખ કેમ લાગે છે? તો કે જ્યારે આપણે વધારાની ઝડપથી દોડતા હોય ત્યારે વ્યક્તિને વધારાની શક્તિની જરૂર પડતી હોય
અને એના કારણે શું થાય તો કે ઝડપી શ્વાસ લઈએ છીએ અને પરિણામે ઓક્સિજન છે આપણા કોષો સુધી પહોંચે છે અને તે ખોરાકના દહનને એટલે કે દહનને તૂટવાની પ્રક્રિયા છે એને ઝડપી બનાવે છે અને શક્તિ વધારે મુક્ત થાય છે. શું આના પરથી આપને સમજ પ્રાપ્ત થઈ જાય કે આપને ભૂખ કેમ લાગે છે? તો કે ખોરાકનું દહન થાય એટલે તૂટવાની પ્રક્રિયા થાય એટલે ખોરાકમાં ગ્લુકોઝની માત્રા કેવી થાય? ઘટી જાય અને ગ્લુકોઝની માત્રા ઘટે એના કારણે આપને શું લાગે છે? ભૂખ લાગે છે. એના કારણે આપને આજે આપણે આટલું રાખીશું. ભાગ 1 અહીંયા પૂરો કરીશું. હવે પછી ભાગ 2 વિશે ભણીશું.